નમસ્કાર, CNBC બજારની ખાસ રજૂઆત કોમોડિટી આઉટલુક 2020-25માં આપનું સ્વાગત છે. હું છું જર્નાલ કંટી અને 2024નું વર્ષ નોન એગ્રી કોમોડિટી માટે ઘણું સારું રહેતું દેખાયું છે. જ્યાં સોના ચાંદીમાં સૌથી સારા રિટર્ન મળ્યા છે અને જ્યાં ક્રૂડમાં નેગેટિવ કારોબાર જોવા મળ્યો છે. હવે 2025નું વર્ષ આ બધી નોન એગ્રી કોમોડિટીઝ માટે કેવું રહેશે અને ક્યાં ફોકસ કરવો તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે શેરખાનના જીગર પંડિત અને એમિરેટ્સ એનબીડીના ધર્મેશ. આપણા બંને નિષ્ણાતોનું આપણે અહીં આગળથી સ્વાગત કરીશું. પરંતુ અત્યારે આપણે ખાસ આ વર્ષમાં સોનાની અને ચાંદીની વાત આપણેથી શરૂઆત કરવાના છે. તો સોના ચાંદી માટે આ વર્ષ ખૂબ સારું વર્ષ રહેતું દેખાયું છે અને આપણે જે રીતે અહીં આગળથી વાત કરી છે કે સોના માટે આ વર્ષ એટલું સારું આપણને રહેતું દેખાયું છે, ખૂબ સારા રિટર્ન જે છે અહીં આગળથી બનતા દેખાયા છે. તો ઘણા બધા પરિબળો એવા રહ્યા કે જેણે સોનાને અહીં આગળથી સપોર્ટ કરતો દેખાયો છે. મીરા એસેટ શેરખાનના જીગર પંડિત આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, આપનું સ્વાગત છે. અને જે આપણે અહીં આગળથી સોનાની વાતથી શરૂઆત કરીએ, 2024નું વર્ષ સોના માટે કદાચ આપણે યાદગાર વર્ષ કહીશું. પાછલા ઘણા વર્ષોના આપણે રિટર્ન જોઈએ તો એમાંથી સારા રિટર્ન આપનારું આ એક વર્ષ ચોક્કસપણે બનતું દેખાઈ રહ્યું છે. તો ઘણા બધા પરિબળો રહ્યા કે જેણે આ વર્ષે સોનાને આગળથી સપોર્ટ કર્યો છે. જેમ કે જીઓપોલિટિકલ ટેન્શન્સ પણ હતા, સેન્ટ્રલ બેંકની બાઇંગ પણ હતી અને છેલ્લે ડોલર ઇન્ડેક્સમાં પણ ખાસી મૂવમેન્ટ આવી. તો આપના મતે આ ખાસ કરીને આ વર્ષ સોના માટે સારું રહ્યું, એની પાછળ કયા પરિબળો જવાબદાર રહ્યા છે? સૌથી પહેલા આપને અને આપના શ્રોતાઓને બધાને હેપી ન્યૂ યર અને પ્રોસ્પરસ ન્યૂ યર ઇન એડવાન્સ. સારું જાય એવું આશા રાખીએ છીએ. ઓફકોર્સ જે હિસાબે ગયા વર્ષે ગોલ્ડ ને સિલ્વરમાં રેલી થઈ વોઝ અ ટ્રીમેન્ડસ. ગોલ્ડ લગભગ 25-27% રેલી ગયા વર્ષે આપી હતી અને એના મુખ્ય કારણ જે તમે કીધા એ રીતના કે એક તો હતું કે ઇન્ટરેસ્ટ રેટ કટનું જે સ્પીડ હતી ઇનિશિયલ લેવલ પર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં, એના પછી જીઓપોલિટિકલ ટેન્શન, સેન્ટ્રલ બેંક બાઇંગ, આ ત્રણ મેજર ફેક્ટરના લીધે આપણે જોયું હતું કે ભાઈ ગોલ્ડમાં કન્ટિન્યુઅસ બાઇંગ આવી હતી. પછી જેમ ડેટા આવતા ગયા, ઇન્ફ્લેશન્સના યુએસ તરફથી જે ઇન્ફ્લેશન ડેટા હતા એમાં થોડા એન્ટિસિપેશન હતા કે જે રેટ કટની પેસ હતી, સ્પીડ હતી, એ થોડી સ્લોડાઉન થઈ શકે છે. એના કારણે આપણે જોયું કે એક વખત પાછું ફરીથી સેલિંગ આવ્યું હતું ગોલ્ડમાં. બટ ઓવરઓલ જે હિસાબે અત્યારના પરિબળો ચાલી રહ્યા છે, અમને આગળ જતા લાગે છે કે 2025માં ફરીથી ગોલ્ડ પ્રાઇસ નવો હાઈ બનાવશે એવી અમને આશા છે ફોર અ લોંગ ટર્મ. એટલે આવતા એક વર્ષની જો હું વાત કરું તો અગેન એમાં એ જ છે ઇન્ફ્લેશન ડેટા. હવે એમાં સ્પેશિયલી જે 20 તારીખના જે ટ્રમ્પ આવશે પાવરમાં અને એના પછી જે એના જે પોલિસી ડિસિઝન્સ હશે, ટેરિફ રેટ કટ હશે, એ બધાની ઇમ્પેક્ટ યુએસ ઇકોનોમી પર, ડોલર ઇન્ડેક્સ પર આવી શકે છે અને અનસર્ટેનિટી વધી છે. અને એના કારણે અનસર્ટેનિટી વધવાના કારણે આપણે જોઈએ કે પાછું ગોલ્ડમાં બાઇંગ આવ્યું છે. સો ઓવરઓલ લાગે છે કે સેન્ટ્રલ બેંક બાઇંગ તો કન્ટિન્યુઅસ છે. તો દરેક ઘટાડે ગોલ્ડમાં અને સિલ્વરમાં તેજી કરવી જોઈએ એક વર્ષના વ્યૂ માટે. તો સોના અને ચાંદીની આગળથી બંનેની જીગરજી આપણને વાત કરી છે અને બંનેની અંદર એક ખરીદારી કરીને જ ચાલવાનો અહીં આગળથી વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને હવે આપણી સાથે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા પણ જોડાઈ ગયા છે. ધર્મેશજી, આપનું પણ સ્વાગત છે. અને આપણે 2025ના આઉટલુકની અહીં આગળથી ખાસ વાત કરવાના છે. સૌથી પહેલાં આપને પણ નવા વર્ષની 2025ના નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. અને સોનાથી આપણે અહીં આગળથી ચર્ચાની શરૂઆત કરી છે કે સોના માટે આ વર્ષ ખાસું સારું રહ્યું છે. સારા રિટર્ન્સ આપણે અહીં આગળથી મળતા જોયા છે. સોનાની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, લગભગ 27% જેવા રિટર્ન્સ આ વર્ષમાં બન્યા છે. તો જે ચર્ચાની શરૂઆત અમે અહીં આગળથી કરી કે કયા પરિબળો અહીં આગળથી ઇમ્પેક્ટ કર્યા છે અને જેણે સોનાને રેલી આપી છે. પણ ધર્મેશજી, આપણે સોનાની જ્યારે વાત કરીએ, આપણે 2024ની જ્યારે શરૂઆત કરતા હતા તો આપણને આશા હતી કે આ વર્ષમાં સારા એવા રેટ કટ થશે. એટલા રેટ કટ આ વર્ષમાં પણ નથી થયા અને વર્ષને અંતે આપણને 2025 પાસેથી જેટલા રેટ કટની આશા હતી, એટલે આપણે જે 3 થી 4 રેટ કટની આગામી વર્ષમાં આશા રાખી રહ્યા હતા, એની પણ આપણે જે લાસ્ટ ફેડની મિટિંગ આવી એમાં એ આશા પણ આપણને થોડી ઓછી થતી દેખાય ને હવે લગભગ 2 જ રેટ કટની વાત થઈ રહી છે. તો આ પરિબળની કેટલી ઇમ્પેક્ટ સોનાની ઉપર આવશે અને સોનાની ચાલ હવે તમને આગામી વર્ષમાં કેવી લાગી રહી છે? જેવા રિટર્ન આ વર્ષે આપણે જોયા છે, શું એવા રિટર્નની અપેક્ષા આગલા વર્ષમાં પણ રાખી શકીએ? પહેલી વાત તો સારા પ્રેક્ષકોને, CNBC બજારની ટીમને, જનતા તમારે
અને મારી કલીગને બધાને નવ વર્ષની શુભકામનાએ. તમે અગર સોનાની વાત કરો તો જો સોનામાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, ફેરબદલ આવ્યા છે, વોલેટિલિટી બહુ વધી ગઈ છે. તમે જો 20% એટલે ડબલ ડિજિટની ઉપર તમારે રિટર્ન મળ્યું છે. બટ હવે બધાને એ જ આશા છે કે 2025માં પણ એ થશે. જો આના ઉપર વોલેટિલિટી ઘણી હશે, બધા કહે છે કે ડિમાન્ડ સપ્લાય છે, પ્રાઇસમાં ફેરબદલ થશે, રેટ ઓછા થવાનો છે, બે રેટ ઓછા થશે તો 1% નો ઘટાડો થશે, તો એમાં ગોલ્ડને કેટલું ફરક પડશે. આ બધા જે જુગલબંધી ન્યૂઝ છે એ એક ફેક્ટર છે પ્રાઇસને સપોર્ટ કરવા માટે. બટ મારા હિસાબથી જે મેજર ફેક્ટર છે એ છે ડોલર ઇન્ડેક્સ. તમે અગર બાકી બધી કરન્સી, વર્લ્ડની કરન્સી જોજો, એ સામે યુરો, સ્ટર્લિંગ, તમે સિંગાપુર કરન્સી જોશો, જે મેજર વોલ્યુમ કરન્સીઝ છે, એ બધી કરન્સી 15 થી 20%માં એ લોકોને એટલી મોટી ફોલ જોવા મળ્યું છે કમ્પેર ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ આપણે વાત થઈ રહ્યા હતા, હું કન્ટિન્યુઅસ કહી રહ્યો હતો કે 86ના સ્તર તમે જોઈ શકશો ને એ વર્ષના અંધારા સુધી આવી પણ ગયું છે. મને લાગે છે હવે 89, 90 ના લેવલ પણ તમે જોઈ શકશો, કેમ કે આપણી કરન્સી એટલી ડેપ્રિશિએટ નથી થઈ. તો જ્યારે કરન્સી વોર સ્ટાર્ટ થશે ને જ્યારે ટ્રમ્પ આવ્યો ને ટ્રમ્પ ડેફિનેટલી ચાહશે કે યુએસ ઇકોનોમી સ્ટ્રોંગ થાય, ને એ જ તમે જોઈ શકશો. જાપાનીઝ યેન તમે જોશો, જે સેફેસ્ટ હેવન તમે કહો છો વર્લ્ડમાં, ગોલ્ડ ને જાપાનીઝ યેનને આપણે બંને કમ્પેર કરીએ સાથે, તો એમાં પણ તમે 15 થી 20% નો ફોલ જોવા મળ્યો છે 2024માં, અને એ જ તમે જોઈ શકશો એ ગોલ્ડમાં થયો છે. બટ વિપરીત તમે જોશો ચાંદીમાં એટલી નથી થયું, કેમ કે ચાંદી ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે ને બુલિયનમાં પણ આવે છે. તો ચાંદી નવા હાઈ પર નથી ગયો, બટ ગોલ્ડ નવા હાઈ પર પહોંચી ગયો છે. તો એનું મતલબ છે કે કરન્સી વોર એન્ટિસિપેશનમાં તમારે ગોલ્ડમાં રેલી જોવા મળ્યું છે. બાકી બધા ફેક્ટર્સ, વોર પ્રીમિયમ, એ બધું તમે જોશો કે એ સપોર્ટિવ છે, બાકી કાંઈ નથી થયું. આજના તારીખમાં યુરો ઓલમોસ્ટ ડોલર સાથે એક પારમાં આવી ગયું છે. એનું મતલબ છે કે યુરોની ઇકોનોમી આખી ક્રેશ થઈ ચૂકી છે. જ્યારે ઇકોનોમી ક્રેશ થાય તો એ લોકોનું કરન્સીમાં ઇમ્પેક્ટ થાય, જ્યારે કરન્સીમાં ઇમ્પેક્ટ થાય તો તમારું જે વિપરીત કમોડિટી છે એ છે ગોલ્ડ, એ ગોલ્ડ એસેટમાં જાય છે, ને એ તમે જોઈ શકશો કે ઇક્વિટી ને ગોલ્ડ બંને પરફોર્મ કરે છે. મને લાગે છે કે 2025નો ફર્સ્ટ ક્વાર્ટરમાં સોનું ડેફિનેટલી પરફોર્મ કરશે. મારા હિસાબથી 2800, 2850 ના લેવલ તમે જોઈ શકશો. બટ કમ્પેરિઝન 2024 જે 22-25% રેલી આપી છે, એ મને લાગતી નથી કે આ વર્ષે એટલી રેલી આવશે. નો ડાઉટ માર્કેટ સ્ટેબલ રહેશે, સ્ટેગ્નન્ટ રહેશે, બટ ઓન એન એવરેજ મને લાગે છે કે 5 થી 7% નું રિટર્ન અગર પણ આવી ગયું આ વર્ષે તો બહુ સારું છે, કેમ કે 2 રેટ કટ એટલે 1% નો ઘટાડો મેક્સ તમે જોઈ શકશો ઇન્ટરેસ્ટ રેટ પર. વોર પ્રીમિયમ એ વોલેટિલિટી એના ઉપર એડ ઓન થઈ શકશે. અગર એ થયું તો મે બી તમે જોશો કે $50 થી $100 હજી તેજી આવી શકશે. પણ ઓન એન એવરેજ $2800 લેવલ્સ તમે માર્કેટમાં પાર જોઈ શકશો. અગર માર્કેટમાં ડિમાન્ડ ડોલર ઇન્ડેક્સ અગર 115-116 પહોંચી ગયું તો તમે નહીં જોશો માર્કેટમાં એટલી મોટી રેલી આવશે, માર્કેટ સ્ટેગ્નન્ટ થઈ જશે. પણ અગર ડોલર ઇન્ડેક્સ ફોલ ચાલુ થઈ ગયું તો તમે જોશો કે આ કમોડિટી $3000 પણ લઈ શકશે. તો ઓન એન એવરેજ મારા હિસાબથી બધાને ડોલર ઇન્ડેક્સની ઉપર ધ્યાન રાખવું જોશે આ વર્ષે. એ બહુ મેજર કમોડિટી છે જે આખા કમોડિટી માર્કેટને ફરાવી શકશે. ઓકે, તો ડોલર ઇન્ડેક્સની ઇમ્પેક્ટ જે છે આપણે જાણીએ છીએ તેમ તમામ કોમોડિટીઝ ઉપર ખાસી એવી રહેતી હોય છે, તો એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે અને એની ઇમ્પેક્ટ જે છે સીધી સોના ચાંદી ઉપર અને અન્ય કોમોડિટીઝ ઉપર પણ પડવાની છે, તો ત્યાં નજર બનેલી રાખવી જોઈએ છે. પણ અહીંયા આગળથી જે વ્યૂ બની રહ્યો છે, ધર્મેશજી આપણને જે રીતે જણાવ્યું કે ફર્સ્ટ હાફ આ વર્ષનું સોનાની અંદર આપણને એક મજબૂતી દેખાઈ શકે છે, પણ ઓવરઓલ જ્યારે આપણે વર્ષની વાત કરીએ તો આ વર્ષ જેવા રિટર્ન આવશે કે નહીં એના ઉપર એક આશંકા ચોક્કસપણે બની રહી છે. જીગરજી, સોનાને લગતા અન્ય પણ ખાસ પરિબળોની જ્યારે આપણે અહીંયા આગળથી વાત કરીએ તો એક આપણે જે રીતે એક ડોલર ઇન્ડેક્સની ચાલનું ખાસું મહત્ત્વ રહેલું છે એની આપણે અહીંયા આગળથી વાત કરી, અને આ વર્ષ દરમિયાન આપણે જે રીતે જોયું કે ક્રિપ્ટો કરન્સીમાં પણ એક સારો એવો મોટો ઉછાળો આવતો આપણે જોવા મળ્યો, તો એને કારણે પણ એક થોડી સેફ હેવન બાઇંગ જે સોનાની હોય છે એ થોડી અટકતી હોય છે. હવે ઘણા બધા પરિબળો એવા રહ્યા કે જેની સોનાની ઉપર ઇમ્પેક્ટ થતી દેખાય. કદાચ બધા ડિસ્કસ કરીએ તો પણ આપ જો સાંકળી શકો કે આપણો સમય કદાચ ઓછો પડી જાય. આ વર્ષે આપણને ઇમ્પોર્ટ ડ્યુટીનો કટ પણ દેખાયો, તો એ સમયે આપણી જે ડોમેસ્ટિક બાઇંગ હતી એ સારી થઈ હતી. સોનાનો ઇમ્પોર્ટ જે છે એ બધું વધતું દેખાયું. એટલા બધા પરિબળો છે મને અત્યારે આપણે સોનાનો આ વર્ષને આપણે રિકેપ કરી રહ્યા છે તો અહીંયા આગળથી યાદ આવી રહ્યા છે. હવે આ બધા પરિબળો આવનારા વર્ષને માટે કેવા રહેશે, કઈ રીતે તમને લાગી રહ્યું છે? અને એક બીજો પણ એક મત છે નિષ્ણાતોનો કે ઇક્વિટી માટે આવનારું વર્ષ વોલેટાઇલ હોઈ શકે છે, તો એ પણ એક સેફ હેવન બાઇંગ સોનામાં આપશે. તો આ બધું ઓવરઓલ જોતા તમને સોનાની ચાલ આગળ કઈ રીતની લાગે છે?
તો જનરલ રાઇટલી યુ સેડ કે ગયા વર્ષે આપણે જોયું હતું કે જનરલી શું થાય છે કે ગોલ્ડમાં સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ બાઇંગ આવે છે, જીઓ પોલિટિકલ ટેન્શન, ઇવન ઇન્ટરેસ્ટ રેટ કટ. સો બાય એન્ડ લાર્જ એન્ટિસિપેશન અને ઇવન ઇક્વિટી માર્કેટ બી ઓલ ટાઈમ હાઈ પર હતું. તો એવા એન્ટિસિપેશન હતું કે ડેફિનેટલી ફંડ્સ વિલ ગો ટુવર્ડ્સ ધી બુલિયન્સ. બટ એવું ન થતા gold has definitely moved to a little riskier asset, which is a ક્રિપ્ટો તરફ મેજર ફંડ ગયું હતું. એના કારણે આપણે જોયું કે જે કન્ટિન્યુઅસ ફોલો બાઇંગ આવવું જોઈએ ફ્રોમ ધી ટ્રેડર, પ્રોસ્પેક્ટિવ ટ્રેડર. તમે ઓફકોર્સ સેન્ટ્રલ બેંકનું બાઇંગ હતું. ઇનફેક્ટ તમે જોશો સેન્ટ્રલ બેંકનું છેલ્લા 2 વર્ષમાં જે બાઇંગ હતું એ છેલ્લા 10 વર્ષના યરલી એવરેજથી ડબલ હતું. તો એ સેન્ટ્રલ બેંક તરફથી ડેફિનેટલી બાઇંગ હતું ને એ જ સપોર્ટ કરવું પડે. જે બાકી અધરવાઇઝ જે ટ્રેડર્સ છે કે જે ફંડ હાઉસીસ છે એનું જે બાઇંગ આવવું જોઈએ એ બાઇંગ ઓછું હતું. That has given a lesser support. Having said that, અમારો હજુ બી વ્યૂ તો ઇન્ટેક્ટ છે કે ઇન્ટરેસ્ટ રેટ, સો બેઝિકલી કોઈ બી વ્યૂ લેવો છો તો ઇન્ટરેસ્ટ રેટની શું મુવમેન્ટ આવી રહી છે, યુએસના ડેટા શું આવી રહ્યા છે, અને એ યુએસના ડેટાથી જો ઇન્ફ્લેશન ઓછી થતી દેખાશે તો ડેફિનેટલી રેટ કટનો પેસ થોડો ફાસ્ટ રહી શકે છે. અધરવાઇઝ રેટ કટનો પેસ જો ફાસ્ટ નહીં રહે તો આપણને જે લાંબી તેજી લાગે છે એ કદાચ થોડી સ્લોડાઉન થઈ શકે છે. બટ બાય એન્ડ લાર્જ અમને લાગે છે કે ગોલ્ડમાં હજુ બી તેજી છે, સ્ટીમ હજુ બી રહેલું છે અને લાંબા ગાળા આપણે તેજી કરવી જોઈએ. $2,900 થી $3,000 પ્રાઇસ હજુ લાગે છે આવતા વર્ષમાં. તો $3,000 સુધીના પ્રાઇઝ અહીંયા આગળથી લાગી રહ્યા છે જીગરજીને પણ. અને આપણે જે રીતે સ્ક્રીન ઉપર પણ જોયું હતું કે જે અલગ અલગ બ્રોકરેજ હાઉસીસના વ્યૂ આવી રહ્યા છે એ પણ લગભગ 3,000 અને એની આસપાસના આપણને આવતા સોનાને માટે દેખાઈ રહ્યા છે. ધર્મેશજી, હવે થોડી ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીની જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો હતો કે મજબૂતી તો ચાંદીમાં પણ આ વર્ષે સારી રહી, પણ સોનાએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા જે ચાંદીમાં આ વર્ષે નથી બન્યા. અને ચાંદીનું આપણે જોઈએ તો આપણે 1 લાખના ટાર્ગેટની ચર્ચા જ્યારે આપણે 2024નું આઉટલુક કરી રહ્યા હતા ત્યારે પણ કરી હતી અને આપણે આ વર્ષમાં એ સ્તરને સ્પર્શ્યા પણ એ સસ્ટેન ના થઈ શક્યા અને આપણે ત્યાંથી ખાસા નીચે આવ્યા છે. હવે આવનારા વર્ષ માટે ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ચાંદી 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે. ચાંદીનું જે મેજર તમે જોશો ફેરબદલ જે થવાનું છે એ કમ્પ્લીટલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઉપર છે, કેમ કે સોનું તો ઓલરેડી લાઈફ ટાઈમ હાઈની ઇર્દ ફરે જ છે. તો હવે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અગર વધ્યું ને ઇકોનોમી વધી તો ચાંદીની ડિમાન્ડ વધશે ને ત્યારે ચાંદીમાં તમારે એકદમ સારી તેજી જોઈ શકશો. ને અગર એ તેજી આવી તો હું એન્ટિસિપેટ કરું છું કે $37 થી $40 લેવલ તમે ફરીથી જોઈ શકશો. તમે લાસ્ટ 2-3 વર્ષથી જોશો તો ચાંદી 28 થી લઈને $32 ઇર્દ ગિર્દ ફરે છે. $30 એક સપોર્ટ લઈને બેઠો છે સાયકોલોજીકલી. તો મારા હિસાબથી ડોમેસ્ટિક માર્કેટમાં રૂપિયા, હવે તમે રૂપિયાને કમ્પેર કરશો તો રૂપિયો એવો કાફી નબળો થયો છે. હું એન્ટિસિપેશન કરું છું કે આ નબળું 90 સુધી લઈ જશે. એ થવાનું જ છે. આ વર્ષે મને લાગે છે કે 90 પણ પાર થઈ શકશે રૂપિયામાં. તો એ કારણે ડોમેસ્ટિક માર્કેટમાં તમે સપોર્ટ મળશે. અગર ચાંદી $33-34 ગઈ તો તમે એન્ટિસિપેટ કરો કે ડોમેસ્ટિક માર્કેટમાં રૂપિયાના કારણે આ પ્રાઇસ અરાઉન્ડ 1 લાખની ઉપર જઈ શકશે. તો હું આમાં બાયસ છું કે બાય થવાની શક્યતા છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો, બટ મેક શ્યોર કે તમે એનો એવરેજ ગેમ રમજો કે હર $5,000 $7,000 ઘટાડો હોય ત્યારે બાય કરજો. કેમ કે એવું માર્કેટમાં વોલેટિલિટી એટલી વધી ગઈ છે, કેમ કે 2-5% વોલેટિલિટી ઓન એન એવરેજ વીકલી પણ આવી શકશે. તો તમે અગર ₹1,00,000ની કમોડિટી અગર જો 5% વોલેટિલિટી, 5 થી 7,000નું ફ્લક્ચ્યુએશન તમે મિનિમમ જોઈ શકશો. તો આમાં સ્ટોપ લોસ વગેરે કામ નહીં કરતા. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. જ્યારે પણ ઘટાડો આવે ત્યારે જ બાય કરજો, નાકી માર્કેટમાં તેજી હોય ત્યારે કામ કરજો. ત્યારે જીગરજી, હવે આપણે મેટલ્સ આઉટલુકની વાત કરી લઈએ. આ વર્ષની અંદર મેટલમાં પણ એક પોઝિટિવિટી તો રહી, પણ પ્રેશિયસ મેટલ જેટલી પોઝિટિવિટી અહીં આગળથી નહીં આવીને ઘણા ઉતાર ચઢાવ આપણે આ વર્ષ દરમિયાન જોયા છે. અને હવે વર્ષના અંતે ડોલર ઇન્ડેક્સમાં ખાસી એવી તેજી આવી ગઈ છે અને ચાઇના ફેક્ટર તો હંમેશા આપણે રહેવાનું છે મેટલ્સને માટે. તો મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલમાં કઈ રીતની રણનીતિ આવનારા વર્ષમાં આપણે રાખવી જોઈએ? જે હિસાબે બેઝ મેટલમાં મુવમેન્ટ થઈ છે લાસ્ટ વર્ષે, ચાઇના હેઝ બીન ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર અને કાયમ રહ્યું છે અને આગળ જતા બી રહેશે, કારણ કે જે હિસાબે એ લોકોનું કન્ઝમ્પશન આઈ થિંક ડેફિનેટલી એ લોકોનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. હવે જોઈએ તો ચાઇનાની સ્ટોરી જોશું તો ગયા વર્ષે કોઈ એવા ઇકોનોમી ડેવલપમેન્ટ થયા નથી, એવો કોઈ ગ્રોથ થયો નથી. ઇનસ્પેક્ટ ઓફ ગિવિંગ સમ સ્ટિમ્યુલસ પેકેજ હજુ બી એ લોકોના પ્રોપર્ટી માર્કેટ હજુ ચાલી નથી રહ્યું. સો ડેફિનેટલી સ્લોડાઉન છે. જે ડિસેમ્બરનું બી જે એ લોકોનું મેન્યુફેક્ચરિંગ ડેટા તો એ બી વીક આવ્યો છે, સ્લોડાઉન આવ્યું છે. સો એ બધું ડેફિનેટલી સેન્ટિમેન્ટ પર ઇમ્પેક્ટ કરે છે અને એ સેન્ટિમેન્ટના લીધે આપણે જોયું છે કે બેઝ મેટલમાં પ્રેશર આવે છે. સો અનલેસ એન્ડ અન્ટિલ ચાઇનાની સ્ટોરી
કે હવે ધીરે ધીરે ઓવરઓલ સો બેઝિકલી શું થાય છે કે બીજી બધી ગ્લોબલ ગવર્મેન્ટ બી હવે થોડું ઘણું સ્ટિમ્યુલસ પેકેજ આપવાનું ચાલુ કર્યું છે કે ભાઈ જેથી ઇકોનોમિક ગ્રોથ વર્લ્ડ વાઇડ શરૂ થાય, પણ હજુ એની ઇમ્પેક્ટ દેખાય નથી. કદાચ આવતા જતા 1-2 મહિનામાં થોડી ઘણી ઇમ્પેક્ટ આવશે ને ઇકોનોમિક ગ્રોથ જો ચાલુ થશે તો ડેફિનેટલી આપણે જોશું કે બેઝ મેટલમાં રેલી બહુ ફાસ્ટ આવશે આગળ જતા, એન્ડ ડેફિનેટલી ડેટ વુડ બી ફોર અ લોંગ ટર્મ બાઇંગ રહેશે. પણ અત્યારના તો સ્લોડાઉન જે હિસાબે ડેટા છે, સ્લોડાઉન લાગી રહ્યું છે ગ્લોબલ લેવલ પર અને પ્રેશર રહેશે જેવું અમને લાગે છે. તો અહીંયાથી બહુ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ રહેશે, લાંબી તેજી લાગતી નથી. બટ ઓફકોર્સ બહુ પડી બી નહીં છે બીકોઝ ધેર ઇઝ ઓલવેઝ અ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇન્વોલ્વ ઓલ્સો, રાઈટ? તો જેવું કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે જશે એક વખત તો ત્યાં પ્રોડક્શનને ડેફિનેટલી હિટ થઈ શકે છે. દેટ વિલ ઓલ્સો હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. સો એક રેન્જ બાઉન્ડ રહેશે આવતા થોડા મહિના માટે, અને જેવા ઇકોનોમી ડેટા આવે છે એની પર ઇમ્પેક્ટ આવી શકશે પ્રાઇસ પર. ઓકે, તો મેટલ્સમાં આપણે રેન્જ બાઉન્ડ કારોબાર જોઈ શકીએ છીએ અને ઇકોનોમિક ડેટા જે રીતે આવતા જશે એની ઇમ્પેક્ટ આપણે જોઈ શકીશું. ધર્મેશજી, આપનો મેટલ્સ માટે કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે હવે 2025 માટે? જો હું જીગરથી બહુ સહેમત છું. મને પણ લાગે છે કે માર્કેટમાં વોલેટિલિટી રહેવાની છે, બટ ઓનર બહુ મોટી વોલેટિલિટી માર્કેટમાં આવવા માટે બહુ ચેન્જીસ ફેરબદલ જોશે. ફર્સ્ટ ઓફ ઓલ ડોલરને વીકનેસ થવું પડશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધવી પડશે, ઇક્વિટી માર્કેટ આઉટ પરફોર્મ કરવું પડશે. તો આ બધા ફેરબદલ આવશે. એના પછી તમે જોશો કે કમોડિટી માર્કેટમાં તમારે સ્પેશિયલી ઓન ધ બેસ મેટલ સાઇડમાં તેજી જોવા મળશે. હવે આપણે બેસ મેટલનું જે કિંગ છે કોપર, ડોક્ટર કોપરની આપણે વાત કરીએ તો 2024માં 900ની કમોડિટી તમારે આજના તારીખમાં 700ના આંકડામાં આવી ગઈ છે. તો એનો મતલબ છે કે માર્કેટમાં ઓલમોસ્ટ 15-20% વોલેટિલિટી તમે ઓલરેડી જોઈ ચૂક્યો છે. હવે ડાઉનસાઇડ રિસ્ક કેટલું છે? અગર ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ, વોર તો ઓલરેડી એનું પ્રીમિયમ ખતમ થઈ ગયું છે, બટ અગર ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ ને ચાઇનાએ સ્ટિમ્યુલસ પેકેજ કન્ટિન્યુઅસલી આપ્યું તો તમે જોઈ શકશો કે કોપરમાં ફરીથી 840-850નો સ્તર તમે જોઈ શકશો. તો હું કોપર એઝ અ બેસ મેટલ કિંગને હું રેકમેન્ડ કરીશ કે તમે એમાં નિવેશ કરીને ચાલી શકો છો. 770નું સ્ટોપ લોસ પોઝિશન મેન્ટેન કરીને તમે 830થી 860ના લેવલ માટે તમે કોપરમાં નિવેશ કરો છો, એ મારી કોલ છે. બાકી બધી અગર તમે જોશો બેસ મેટલમાં એલ્યુમિનિયમ, ઝિંક, નિકલ એ બધા વોલેટિલિટી ઓલરેડી એકદમ ફ્લેટ થઈ ગયું છે. ના માર્કેટમાં કોઈ તેજી આવે છે ના મંદી આવે છે, માર્કેટ સ્ટેર થઈ ગયું છે. તો એમાં હું રેકમેન્ડ કરીશ કે વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી રાખો, બટ નો ડાઉટ કોપર વિલ બી ધ બેસ્ટ બેટ ટુ બાય ફોર 2025. ઓકે, તો કોપર ઉપર અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને જીગરજી, નેચરલ ગેસની વાત કરી લઈએ, કારણ કે આ વર્ષમાં ખૂબ સારી પોઝિટિવિટી આપણને નેચરલ ગેસમાં પણ દેખાય અને પાછલા થોડાક દિવસોમાં પણ આપણે સારી તેજી જોઈ. નેચરલ ગેસ પર તમારો વ્યૂ કેવી રીતનો રહેશે? તો નેચરલ ગેસમાં ફોર અ શોર્ટર પીરિયડ ડેફિનેટલી અમને લાગે છે કે વ્યૂ અત્યારે બુલિશ જ છે. સો એનું મેજર રીઝન એ છે વેધર જરા થોડું કોલ્ડર વેધર થયું છે, એના લીધે આપણને એની ડિમાન્ડ આવતા થોડા દિવસોમાં કે થોડા મહિનામાં જોવા મળશે. ને એના કારણે અત્યારના તો બુલિશ વ્યૂ છે, પણ જેવું થોડું વેધર સબડ્યુડ થશે, થોડું વોર્મર વેધર થશે તો કદાચ ડિમાન્ડ એની સ્લો ડાઉન થશે ને એ વખતે આપણને સેલિંગ પ્રેશર આવી શકે છે. બટ અત્યારના એમ લાગે છે કે ફોર અ શોર્ટર ટર્મ 1 વીક માટેથી 15 દિવસ માટે એમાં તેજીનો વ્યૂ કરીને ચાલવું જોઈએ. નેચરલ ગેસ એવી વોલેટાઇલ કોમોડિટી છે કે એમાં લોંગ ટર્મ વ્યૂ લેવો થોડોસો ડિફિકલ્ટ થઈ જાય છે. ઇનફેક્ટ એનું જે રોલ ઓવર કોસ્ટ હોય છે મંથ ઓન મંથ એ બી એક્સ્ટ્રીમલી હાઈ હોય છે. ઘણી વખતે બેકવર્ડેશન બી હોય છે અને ઘણી વખત 6% રોલ ઓવર કોસ્ટ બી હોય છે. સો લોંગ ટર્મ વ્યૂ અત્યારના નેચરલ ગેસમાં ન લેવો જોઈએ. શોર્ટર ટર્મથી મને લાગે છે કે તેજી કરીને ચાલવું જોઈએ. ઉપરમાં એક વખત અમને લાગે છે કે નેચરલ ગેસમાં 336 જેવો ભાવ આવી શકે. ઓકે, તો શોર્ટર ટર્મ માટે નેચરલ ગેસમાં ખરીદી તરફ રહેવાની, તેજી તરફ રહેવાની સલાહ મળી રહી છે. પણ ધર્મેશજી, હવે આપણે વાત ક્રૂડની કરી લઈએ, કારણ કે ક્રૂડ લગભગ એકમાત્ર નોન એગ્રી કોમોડિટી એવી રહી કે જેમાં નેગેટિવની અંદર રિટર્ન બનતા દેખાય છે. અને અહીંયા પણ ઘણી બધી વસ્તુઓ હતી, જીઓપોલિટિકલ ટેન્શન્સ, ઓપેકનો રોલ, એ તમામ વસ્તુઓને જોતા અહીંયા આગળથી કન્સિડર કરતા હવે જે થોડા દબાણ સાથેનું આ 2024નું વર્ષ પૂરું થયું છે, આગળ આપને ક્રૂડની ચાલ કેવી લાગી રહી છે? તો ઇનફેક્ટ હું ક્રૂડમાં કન્ટિન્યુઅસલી લાસ્ટ 2-3 મહિનાથી એ જ કહી રહ્યો કે હું આમાં બહુ ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છું, એન્ટિસિપેટ કરું છું કે જેવું ઇલેક્શન પતશે ઇકોનોમી રિવાઇવ થશે. કેમ કે યુએસ પણ ઓઇલ સપ્લાય કરે છે અને એની ઈચ્છે કે પ્રાઇસમાં ઘટાડો આવે. તમે અગર જોશો ઓપેક ને નોન ઓપેકની જે જુગલબંધી છે એમાં ઓપેક પોતાનું પ્રોડક્શન કટ કરીને પ્રાઇસ સ્ટેબલ કરે છે. લાસ્ટ 2 ઓપેક મિટિંગમાં એ લોકોએ કીધું મેન્ડેટરીની ઓપ્શનલ છે કે તમારે અગર પ્રોડક્શન કટ કરીને પ્રાઇસને સ્ટેબલ કરો તો કરી શકો છો. ને એ જ થયું, બે ઓપેક મિટિંગમાં એ જ થયું કે પ્રાઇસને સ્ટેબલ કરવા માટે નોન કમ્પ્લાયન્સ મૂવ યુઝ કર્યું છે. હવે શું થઈ ગયું છે, એક તો ઠંડીનો માહોલ છે, એન્ટિસિપેશન છે કે ઇકોનોમી રિવાઇવ થશે. બીજા ત્યાંથી ચાઇનાનું સપોર્ટ મળે છે કે ચાઇના કહે છે કે 2025માં એ લોકો
માર્કેટને સપોર્ટ કરશે ને એ જ થયું. 2 દિવસમાં માર્કેટે સારી એવી તેજી બતાડી ચૂક્યો છે ને હું એક્સપેક્ટ કરું છું કે આ તેજી બરકરાર રહેશે. $77 $80 લેવલ્સ તમે ફરીથી ઓઇલને જોઈ શકશો. હું રેકમેન્ડ કરીશ કે તમે નિવેશ કરીને ચાલી શકો છો. 6,000 નો સપોર્ટ છે, જ્યાં સુધી માર્કેટ એના પર ટક્યો છે ત્યાં સુધી ટેકનિકલી અને ફંડામેન્ટલી ફર્મ રહેશે. ઇમિડિયેટ ટાર્ગેટ 6,400 થી 6,500 નો રહેશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અગર $77 આવ્યો તો 7,000 લેવલ તમે જોઈ શકશો, કેમ કે રૂપિયો મને નબળો લાગે છે. તો ઓન એન એવરેજ આ બાસ્કેટમાં ફર્સ્ટ ક્વાર્ટરમાં ઓઇલમાં હું બહુ બુલિશ છું ને હું એક્સપેક્ટ કરું છું કે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી તમે 6,000 સ્ટોપ-લોસથી રાખી શકો છો. ઓકે, તો ક્રૂડ ઉપર પણ અહીં આગળથી બુલિશ વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની રહેશે. ત્યારે હવે આપ બંને નિષ્ણાતોને મારો જે સવાલ છે એ છે કે આવનારા વર્ષ માટે એક ટોપ કોમોડિટી જો તમારે પસંદ કરવાની હોય નોન એગ્રી આપણી કોમોડિટીમાંથી, તો કોની પસંદગી કરશો? જી જીગરજી. ફર્સ્ટ બેટ કરી સિલ્વરમાં અને સેકન્ડ બેટ હશે મારી ગોલ્ડમાં. ઓકે, અને કેટલા ટાર્ગેટ જો આપ જણાવી શકતા હો કે આ ટાર્ગેટ બની શકે આ વર્ષમાં? સો ચાંદીમાં અમને લાગે છે કે એક વખત પાછું $35 આવી શકે છે અને ગોલ્ડમાં અગેન $2,300 થી $3,000 વચમાં આવી શકે. ઓકે, તો જીગરજીની પસંદગીની કોમોડિટી આ વર્ષ માટે સોના અને ચાંદીની. અને ધર્મેશજી, આપ કઈ કોમોડિટીને એક ટોપિક તરીકે જોઈ રહ્યા છો 2025 માટે? મારી 2 ટોપિક રહેશે. પહેલી મારી કોપર રહેશે. હું કોપર એક્સપેક્ટ કરું છું કે ફરીથી અગર ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ તો આ ફરીથી 850 થી 900 લેવલ્સ બતાડી શકશે. ને બીજી કમોડિટી મારી ચાંદી રહેશે. હું એક્સપેક્ટ કરું છું કે ડાઉનસાઇડ રિસ્ક લિમિટેડ છે, તો ચાંદી ફરીથી ₹1,00,000 સ્તર તમારે બતાડી શકશે ને એનાથી ઉપર પણ જવાની શક્યતા ખરી. તો બાઇંગની રેકમેન્ડેશન રહેશે ને મારું પણ ટાર્ગેટ $35 to $37 આ વર્ષમાં રહેશે. ઓકે, તો ચાંદી બંને નિષ્ણાતોની પસંદગીમાં આવી રહી છે. આવનારા વર્ષની એટલે કે આ 2025ના વર્ષ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. અને જીગરજીએ સોનાની પસંદગી કરી છે અને ધર્મેશજીએ આ સિવાય કોપરની પસંદગી કરી છે. તો આ તમામ કોમોડિટીઝને તમે આવનારા વર્ષ માટે તમારી રડારમાં રાખીને ચાલી શકો છો. ત્યારે જ જીગરજી આપનો, ધર્મેશજી આપનો ખૂબ ખૂબ આભાર. 2025ના નવા વર્ષની આપને પણ ફરી એક વખત ઘણી બધી શુભકામનાઓ અને અમારા દર્શકોને પણ ફરી એક વખત ઘણી બધી શુભકામનાઓ. અને આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.